નમસ્કાર મિત્રો, અંબા ફાર્મસીમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું ટેબ્લેટ ઝાલરા વિશે. ટેબ્લેટ ઝાલરા એક વિલ્ડાગ્લિપ્ટિન નામની દવાનું ઉત્પાદન છે, જે સામાન્ય રીતે 50 અને 100 મિલીગ્રામના પાવરમાં ઉપલબ્ધ હોય છે. અન્ય ઉત્પાદનોની વાત કરીએ તો આપણા દેશમાં ગેલ્વસ, વિલગ્લિપ્ટ અને વિલ્ડાપ્રાઇડ જેવા પ્રમુખ ઉત્પાદનો દરેક દવાની દુકાન પર મળતા હોય છે. તો મિત્રો, આવો જાણીએ ઝાલરા ટેબ્લેટ શા માટે વપરાય છે. ઝાલરા ટેબ્લેટ એક DPP-4 ક્લાસની દવા છે, જે સામાન્ય રીતે આપણા શરીરમાં ગ્લુકોઝના પ્રમાણને નિયંત્રિત કરવા માટે વપરાતી દવા છે. તો આવો જાણીએ આપણા શરીરમાં ઝાલરા ટેબ્લેટ કેવી રીતે કામ કરે છે. ઝાલરા ટેબ્લેટ આપણા શરીરમાં ઇન્સ્યુલિન સિક્રેશનને ઇમ્પ્રૂવ કરે છે, જે DPP-4 અને ડાયહાઇડ્રોપાયરિડિન પેપ્ટિડેઝ નામના એન્ઝાઇમને ઇનિબિટ કરે છે, જેને કારણે આપણા શરીરમાં ઇન્સ્યુલિન સિક્રેશનમાં ઇમ્પ્રૂવ થતાં આપણા શરીરના રક્તમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત થાય છે. આ ઉપરાંત આપણા શરીરમાં તે ગ્લુકાગોન નામના રસાયણને પણ નિયંત્રિત કરે છે, જેને કારણે આપણા શરીરમાં ગ્લુકોઝનું મેટાબોલિઝમ પણ ઇમ્પ્રૂવ થાય છે, જેને કારણે આપણા શરીરના બ્લડની શર્કરાને નહિવત અથવા તો મેન્ટેન કરી શકાય છે. ડોસેજની વાત લઈએ તો મિત્રો, ઝાલરા ટેબ્લેટ દિવસમાં 50 થી 100 મિલીગ્રામ યાને સવારે અને સાંજે 2 ટાઈમ અથવા તો દિવસમાં રાત્રિના ભોજને 1 ટાઈમ લેવાની હિતાવહ છે. આ ઉપરાંત આડઅસરની વાત કરીએ તો સામાન્ય થાક લાગવો અથવા તો હાઇપોગ્લાયસેમિયા થઈ જવા અથવા તો એલર્જીક રિએક્શન અથવા તો શરીરની ખંજોળ આવવી જેવી આડઅસરો અમુક પેશન્ટમાં જોવા મળેલી હતી. તો મિત્રો, ડોસેજની વાત લઈએ તો સામાન્ય રીતે દિવસમાં 1 થી 2 ગોળી યાને 50 મિલીગ્રામથી 100 મિલીગ્રામનો ડોઝ ડૉક્ટર સૂચવતા હોય છે, જે સવાર અને રાત્રિના ભોજન દરમિયાન લેવાની હિતાવહ હોય છે. આડઅસરની વાત કરીએ તો સામાન્ય રીતે હાઇપોગ્લાયસેમિયા કે સામાન્ય પેટમાં થોડો દુખાવો થવો કે એલર્જીક રિએક્શન થવા કે થાક અનુભવો જેવી સામાન્ય અસરો અમુક પેશન્ટમાં જોવા મળતી હોય છે. સાવચેતીની વાત લઈએ તો આ દવા આમ જોઈએ તો ખૂબ જ સુરક્ષિત છે. તેમ છતાં અગર આપને આ દવાથી પેટમાં દુખાવો થવો કે પછી કોઈ લીવર રિલેટેડ કે કિડની રિલેટેડ કોઈ સમસ્યા હોય તો આપના ડૉક્ટરને તેની જાણ અચૂકપણે કરવી ખૂબ જ મહત્ત્વની છે. તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને આપના મિત્રોમાં શેર પણ કરજો. તો ફરી મળીશું મિત્રો નવી દવાની માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌ મિત્રો તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો, ખુશ રહો.